कांग्रेसના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરની મોટી જાહેરાત. જગદીશ ઠાકોર લોકસભા ચૂંટણી નહીં લડે, નવા આગેવાન અને કાર્યકર્તાઓને સ્થાન અપાશે. હવે ચૂંટણી લડવી નથી, લડાવવી છે. તો લોકસભાના ઉમેદવાર માટે પ્રચાર પણ કરીશ તેવું તેમનું કહેવું છે. પાર્ટી છોડી જનાર પર આકરા પ્રહાર કર્યા. પાર્ટી કાર્યકર્તાથી નેતા બનાવી મંત્રી પદ, ધારાસભ્ય અને સાંસદ બનાવ્યા છે. અને હવે કોંગ્રેસ કઠિન સમયે છોડે છે. કુદરત તેમને માફ નહીં કરે. કોંગ્રેસ સાથે કરેલી ગદ્દારી અને વિશ્વાસઘાતનો જવાબ સમય આપશે. જગદીશ ઠાકોરનું કહેવું છે અને કોંગ્રેસ પરિવારનો સભ્ય બનીને જ રહીશ તેવું પણ દાવો કર્યો છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર નક્કી. ધોરાજી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને હાઈકમાન્ડનો આવ્યો છે ફોન. લલિત વસોયાને ફોનમાં પોરબંદરથી ચૂંટણી લડવા સૂચના અપાઈ છે. દિલ્હી સીસીની બેઠકમાંથી હાઈકમાન્ડનો ફોન આવ્યો છે અને પોરબંદર બેઠક ઉપર જામશે વસોયા અને માંડવિયા વચ્ચે ખરાખરીનો જંગ. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી. જી પ્રણવ, કોંગ્રેસનું લિસ્ટ હજી જાહેર નથી થયું, પરંતુ કેટલાક નામો સામે આવી રહ્યા છે. તો કેટલાક દિગ્ગજ નેતા ચૂંટણી લડવાનો પહેલેથી જ ઇનકાર કરી રહ્યા છે. સંધ્યા, ચોક્કસ એ માની શકાય કે જે રીતે ગઈકાલે પણ જગદીશ ઠાકોર, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને CWCના જે મેમ્બર છે, તેઓએ પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ આ વખતે ચૂંટણી નહીં લડે અને તેની સ્થાને નવા કાર્યકર્તાઓ, નવા આગેવાનોને સ્થાન મળે તેને લઈને તે પોતાની એક રણનીતિના ભાગરૂપે લોકો માટે પ્રચાર કરે. તેના કારણે તેઓ ચૂંટણી નહીં લડે એ વાત એ સ્પષ્ટ થઈ. ત્યારબાદ બીજા એક મોટા નેતા તરીકે જે ભરતસિંહ સોલંકી છે, જે પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ છે, પૂર્વ પ્રદેશના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને દિગ્ગજ ઓબીસી સમાજના મોટા નેતા માનવામાં આવે છે. આણંદ લોકસભા અને મધ્ય ગુજરાતમાં સૌથી મહત્તમ તેનો જે હોલ્ડ છે તે માનવામાં આવે છે. તે ભરતસિંહ સોલંકીએ પણ અત્યારે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તે પોતે અનિશ્ચિતતા દર્શાવી રહ્યા છે કે તેઓ ચૂંટણી નહીં લડે, પરંતુ સાથે એ પણ લખ્યું છે કે હું પાર્ટીનો એક સૈનિક છું. જો પાર્ટી મને કહેશે તો પાર્ટીના કોઈ પણ આદેશનું હું પાલન કરીશ. એટલે અહીં બે વાત કરી રહ્યા છે ભરતસિંહ સોલંકી. ચૂંટણી નહીં પણ લડે અને સાથે જ ચૂંટણી પાર્ટી જો કહેશે તો ચૂંટણી લડશે પણ ખરી. તો બીજી વાત એ પણ છે કે જે બીજા અન્ય નામો બહાર આવી રહ્યા છે તેની અંદર સંધ્યા લલિત જે વસોયા છે, જે પરમત ચૂંટણી લડવા જઈ રહ્યા છે, તેઓને પાર્ટી તરફથી કહી દેવામાં આવ્યું છે. એ જ રીતે બનાસકાંઠા બેઠક ઉપરથી ગેનીબેન ઠાકોર, તેઓ પણ લગભગ નક્કી છે. એ જ રીતે પાટણની જે બેઠક છે તેમાં ચંદનસિંહ ઠાકોર, જે પૂર્વ ધારાસભ્ય છે, તે પણ લગભગ નક્કી છે. તેઓને પણ પાર્ટી તરફથી કહી દેવામાં આવ્યું છે. અને સાથે જ જો સમજીએ કે મહેસાણાની જે લોકસભા બેઠક છે તેની અંદર પણ પાર્ટી તરફથી પાટીદાર સમાજ અથવા પછી ઓબીસી સમાજમાં શહેરો પાર્ટી ઉતારી શકે છે. એ જ રીતે વલસાડની જે સાઉથની બેઠક છે તેમાં આનંદ પટેલનું નામ લગભગ નક્કી છે. અને એ જ રીતે જે બારડોલીની બેઠક છે તેમાં આનંદ ચૌધરી તે સૌથી આગળ ચાલી રહ્યા છે. તેનું નામ પણ મહત્વનું ત્યાં માનવામાં આવી રહ્યું છે. એટલે મહદઅંશે જે 10 સીટોની જે વાત થઈ રહી છે, આજે CECની બેઠક પણ મળી હતી સંધ્યા, તેની અંદર 10 બેઠકો ઉપર ચર્ચા થઈ છે. 10 બેઠકોનું નામ લગભગ નક્કી કરી દેવામાં આવે છે. ગમે તે સમયે તે નામોની સત્તાવાર જાહેરાત છે એ કોંગ્રેસ પાર્ટી કરી શકે છે.